હેલો ફ્રેન્ડ્સ, આજે આપણી સાથે વાસુભાઈ છે. વાસુભાઈને આપણે હોમિયોપેથિક ટ્રીટમેન્ટ આગળ આપેલી હતી, તો આપણે તેમનો અભિપ્રાય લઈએ કે હોમિયોપેથિકમાં તેમનો શું એક્સપિરિયન્સ રહ્યો છે અને કઈ તકલીફ હતી ને એમાં તેમને હોમિયોપેથિક કરીને શું રિઝલ્ટ મળ્યું છે તે આપણે એમનો અભિપ્રાય લઈએ. તો વાસુભાઈ, તમને શું તકલીફ હતી? તો બેઝિકલી હું 2 વાર આવ્યો હતો તમારી પાસે હોમિયોપેથિક દવા લેવા માટે કે મને એકવાર ચિકન પોક્સ થયો હતો એન્ડ એકવાર મને વીકનેસ આવી ગઈ હતી, આંખમાં અંધારા આવી ગયા હતા, એ રીતનું થયું હતું. તો જ્યારે ચિકન પોક્સ થયો હતો ત્યારે તમે આવ્યા, બાકુ ચેક કર્યું કઈ રીતે છે શું છે, પૂછ્યા, પ્રશ્નો પૂછ્યા એન્ડ તમે જે મેડિસિન આપી એનાથી મને 2-3 દિવસ લાઈક મારા બોડીના અંદર આખું હીટ મારતી હતી, મારી આખી બોડી હીટ મારતી હતી. તો એ મેડિસિન લીધા પછી 2 દિવસમાં બોડી હીટ મારતી નોર્મલ થઈ ગઈ. અને જે ચિકન પોક્સના ડાઘા ને એવું કંઈ હતું એને 10-15 દિવસમાં એ બી રિકવર થઈ ગયા સારી રીતે. તો હોમિયોપેથિકમાં ચિકન પોક્સમાં બી સારું રિઝલ્ટ? તો આઈ થિંક બહુ સારું રિઝલ્ટ મળ્યું. નોર્મલ મેડિસિન લાઈક બીજા કોઈ કરાવે, નોર્મલ મેડિસિન બીજા કોઈનું મેં જોયું છે એના કરતાં મારું જે રિકવરી હતી વેરી ફાસ્ટ હતી અને સારી હતી. એન્ડ જ્યારે વીકનેસ આવી હતી ને આંખમાં અંધારા આવ્યા હતા તો એ મેં રાત્રે તમારી મેડિસિન લીધી એન્ડ બીજે દિવસમાં તો મને એકદમ એવું લાગ્યું જ નહીં કે મારી બોડી આખી વીક છે. બહુ સારું એવું રહ્યું હતું એ બી મારા માટે. તો આઈ થિંક હોમિયોપેથી જે મેડિસિન છે એ સારી છે.